આજના સમયમાં બદલાતી જીવનશૈલીની સીધી અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે, જેને લઈને આખું સ્વાસ્થ્ય બીમારીથી ભરાયેલું હોય છે। ત્યારે બીમારીના કારણે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ અને અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે। અને વાત કરીએ તો કોરોના કાળથી આયુર્વેદિક પદ્ધતિથી લોકો વધુ જાગૃત થયા છે અને તે અપનાવતા થયા છે, ત્યારે આયુર્વેદ પર વિશ્વાસ કરતા થયા છે। ત્યારે આજે આપણે આયુર્વેદિકની એક એવી પદ્ધતિની વાત કરીશું જેમાં જડો થેરાપી કહેવાય છે અથવા તેને લીચ થેરાપી પણ કહેવામાં આવે છે। આ થેરાપીમાં લીચનો ઉપયોગ કરવામાં આવે છે। તળાવમાં જે લીચ થાય છે તેનો ઉપયોગ થાય છે। ત્યારે આપણે જાણીને નવાઈ લાગશે કે શરીરમાં કોઈ પણ ભાગે ખરજવું કે ખરાબ શરીરનો ભાગ હોય અને લોહીનો ભાગ હોય, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉંદરી હોય, ખીલ હોય એવી જગ્યા ઉપર લીચ જે આ પદ્ધતિનો જે ઉપયોગ થાય છે તેનાથી દૂર થઈ શકે છે। ત્યારે કઈ રીતના આ જે લીચ પદ્ધતિ છે તે લોહી ખરાબ જે લોહી છે તે શરીરમાંથી દૂર કરે છે, ચાલો જાણીએ નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના પાસેથી। લીચ થેરાપી, જેને આયુર્વેદમાં અમે જલોકા થેરાપી અથવા તો જડો થેરાપી કહેવાય। આ એક આયુર્વેદની એક પદ્ધતિ છે કે જેમાં લીચનો ઉપયોગ કરવામાં આવે। લીચ એટલે કે જે તળાવમાં અથવા તો નદીમાં જે જડો થતું હોય એનો ઉપયોગ। હવે એમાં શું કરવામાં આવે કે કોઈ બી ખરાબ લોહીવાળો ભાગ હોય ચામડીનો, હવે એક્ઝામ્પલ કે ખરજવું હોય કોઈને, અથવા તો મોઢા પર પિમ્પલ્સ થયા હોય, અથવા કોઈને ઉંદરીનો પ્રોબ્લેમ હોય, તો એ જગ્યા પર આ લીચને લગાવવામાં આવે। એ લીચ ત્યાં જે ખરાબ લોહીનો ભાગ છે કે જેના કારણે ત્યાંથી બધું જે ચામડીનો રોગ છે બહાર આવે છે, તો એ ભાગ પર રહીને ત્યાંનું બધું ખરાબ લોહી ચૂસી લે। ખરાબ લોહી ચૂસવાની સાથે સાથે લીચના સલાઈવા જે હોય, એની લાળ હોય મોઢાની, એમાં ઘણા બધા એવા તત્વો છે કે જે એન્ટીબાયોટિકનું કામ કરે, એનેસ્થેટિક એજન્ટ એટલે કે ત્યાં દુખાવો ના થાય એ બધા તત્વો રહેલા હોય। એટલે ત્યાંથી લાળમાંથી આ બધા તત્વો શરીરમાં પ્રવેશે અને જે શરીરનું ખરાબ લોહી છે એ લીચ પોતે ચૂસી લે। એટલે કે ધીમે ધીમે આ ખરાબ લોહી બહાર નીકળી જાય તો એ ચામડીના રોગમાં ફાયદો થતો જાય। કેટલા સમયની ટ્રીટમેન્ટ હોય છે? એકચ્યુઅલી જનરલી એ 10 થી 15 દિવસમાં એકવાર, એવું તે 2 થી 3 વાર કરવું પડે। રોગની સિવિયારિટી કેટલી છે એના પર બધું ડિપેન્ડ હોય કે કોઈને ઉંદરીની પ્રોબ્લેમ હોય તો 3 થી 4 વાર કરવું પડે। પિમ્પલ્સ એટલે કે મોઢા પર ખીલ થયા હોય તો એ 2 થી 3 વારમાં રિઝલ્ટ આવી જાય। પણ ખરજવાની પ્રોબ્લેમ હોય તો એ વધારે લાંબો સમય સુધી કરવું પડે। કયા કેસીસો વધારે આવે છે જેવા ટ્રીટમેન્ટ કરીએ? લીચ થેરાપી પર્ટિક્યુલરલી આયુર્વેદમાં અત્યારે અમારે ચાલતી હોય તો પિમ્પલ્સ થેરાપી છે પિમ્પલ્સમાં, અને બીજું છે ખરજવામાં। ખરજવામાં ગમે તેટલું સિવિયર ખરજવું હોય, જો લીચ થેરાપી કરીએ તો એના બીજા જ દિવસથી પેશન્ટને 50% રાહત મળી જાય। ખંજવાળમાં રોગ ભલે સારો ના થાય પણ ખંજવાળમાં 50% રાહત બીજા દિવસે મળી જાય પેશન્ટને।